સુરત શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસાદની શરૂઆત થઈ છે। ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ થઈ રહ્યો છે। કીમ, કુડસદ, કઠોદરા સહિતના ગામોની અંદર વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। જો કે ખેડૂતો હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। તો સુરત શહેરમાં સવારથી જ વરસાદી માહોલ છે, ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસાદ શરૂ થયો છે। ઓલપાડ અને આસપાસના ગામડાઓમાં વરસાદ છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે। જી ઇન્દ્રમલ, ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાં ક્યાં વરસાદ છે? બિલકુલ, હવે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે અને આજે પણ વહેલી સવારથી જ છે તે આખા સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ હતું। સવારે થોડો સમય માટે બારડોલી નગર અને તાલુકાની અંદર વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ હવે ઓલપાડ તાલુકાના સાંધે છે, સાયણ છે, કીમ છે સહિતના વિસ્તારોની અંદર છે તે વરસાદ ઝરમર શરૂ થયો છે। ખાસી વાર સુધી કહી શકાય કે વરસાદ છે તે વરસ્યો હતો, ઝરમર। વરસાદને લઈને છે તે ખેડૂતો પણ હાલ છે તે ખુશખુશાલ છે, પણ હજુ પણ જે વાવણી લાયક જે વરસાદ જોઈએ તે વરસાદ નથી વરસી રહ્યો। બીજી તરફ જે ગરમીથી બફારો પણ થઈ રહ્યો હતો તેમાં પણ વરસાદને લઈને આંશિક રાહત હાલ મળી છે। વરસાદને લઈને રોડ રસ્તાઓ પણ હાલ છે તે ભીના થયા છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।